Good morning, all of you. Today we discuss the last topic of this chapter, that is RC circuit. તો RC circuit છે લાસ્ટ ટોપિક છે. RC સર્કિટ R અને C એટલે કે રજિસ્ટર અને કેપેસિટરથી જે સર્કિટ બનાવવામાં આવે છે એને RC સર્કિટ કહીએ છીએ આપણે. ત્યાર પછી એમાં કરંટ કેટલો હશે એ મેળવશું, તેના પર એમાં ચાર્જ કેટલો હશે એ પણ મેળવશું, અને ફાઇનલી એક કોન્સ્ટન્ટ છે RC ટાઈમ કોન્સ્ટન્ટ, તો એ RC ટાઈમ કોન્સ્ટન્ટ પણ મેળવશું. એટલે કે કેપેસિટર છે એને ચાર્જ થવા માટે લાગતો સમય જે આપણે કહેશું, બરાબર, તો એ કેટલા સમયમાં ચાર્જ અથવા તો ડિસ્ચાર્જ થઈ જાય છે, તો એ આપણે RC ટાઈમ કોન્સ્ટન્ટ મેજર કરશું. બરાબર, તો એ આગળ જોશું. તો જોઈએ આગળ સ્ટાર્ટ કરીએ ટોપિક. A capacitor C may be charged or discharged throughout a resistor R. સપોઝ કે કોઈ રજિસ્ટર R કોઈ કેપેસિટરના અક્રોસમાં લગાવેલું છે, તો રજિસ્ટરમાંથી જેમ જેમ કરંટ પાસ થશે, બરાબર, એ રીતે એમાંથી કેપેસિટરમાંથી એમાં ચાર્જીસ ઓછા થતા જશે. ચાર્જિંગ ઇઝ done by connecting a battery of EMF E capacitor C and resistor R in series. ચાર્જિંગની પ્રોસેસ થવા માટે શું જરૂરી છે? તો પહેલું, connecting a battery of EMF E એપ્સિલોન E EMF ધરાવતી એક બેટરી, તેના પર કેપેસિટરને ચાર્જ કરવું જોઈએ. તો કેપેસિટર C એન્ડ રજિસ્ટર કે જેની અનુરૂપી જેમાં યુઝ કરવાનું છે રજિસ્ટર R. તો કોઈ પણ કેપેસિટર હશે એની સાથે આ ત્રણ પેરામીટર જોડાયેલા હશે, એક તો બેટરી, એક રજિસ્ટર અને એક કેપેસિટર, પોતે ત્રણ વસ્તુ સાથે જોડાયેલી હશે. If I is the instantaneous value of current at an instant t throughout R, the potential difference across the capacitor will be epsilon minus Ri. તો કોઈ એક ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ એટલે કે કોઈ પર્ટિક્યુલર વેલ્યુ ઓફ કરંટની કોઈ એક પર્ટિક્યુલર વેલ્યુ માટે ઇન્સ્ટન્ટ ટાઈમ t અને થ્રુઆઉટ R, કે કેપિટલ R રજિસ્ટરમાંથી કોઈ t સમયે જે કરંટ પાસ થાય છે સ્મોલ I છે, તો એ સમયે પોટેન્શિયલ ડિફરન્સ અક્રોસ કેપેસિટર એટલે કે કેપેસિટરની બે પ્લેટ હશે, બે પ્લેટની અક્રોસમાં જે પોટેન્શિયલ ડિફરન્સ જે ક્રિએટ થશે, તો બે પ્લેટની વચ્ચે જે પોટેન્શિયલ ડિફરન્સ V છે, V અથવા તો એપ્સિલોન, તો એ જે V ક્રિએટ થાય છે એ કેટલો થતો હશે? તો એપ્સિલોન માઇનસ Ri જેટલો થશે. If Q is the instantaneous charge on the capacitor at this instant t, then કોઈ એક સમયે એ જ સમયે એની પ્લેટ ઉપરનો ચાર્જ કેટલો છે? સ્મોલ q જેટલો છે. તો એના માટે આપણે લખીએ કે પોટેન્શિયલ ડિફરન્સને સરખાવીએ. તો પોટેન્શિયલ ડિફરન્સને આપણે આગળ કીધું કે એ સમયે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હશે? એપ્સિલોન માઇનસ Ri. ને આપણે પોટેન્શિયલ ડિફરન્સને V બરાબર બીજું પણ ઇક્વેશન છે Q/C, આગળ આપણે મેળવેલું પણ છે Q/C. તો બંનેને કમ્પેર કરાવીએ, સરખાવીએ. તેના ઉપરથી એપ્સિલોન માઇનસ Q/C ને લેફ્ટ હેન્ડ સાઈડ, Ri ને રાઇટ હેન્ડ સાઈડ લઈએ, તો એપ્સિલોન માઇનસ Q/C ઇક્વલ્સ ટુ Ri. બટ સિન્સ I ઇક્વલ્સ ટુ dQ/dt, ચાર્જમાં હવે તો ચેન્જીસ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, તો એને આપણે કરંટ કહીએ છીએ. તો કરંટનું આઈનમાં આપણે ઇક્વેશન મૂકીએ, તૈયાર આપણે ઇક્વેશનને મૂકી દઈએ I બરાબર, તો એપ્સિલોન માઇનસ Q/C R dQ/dt. બટ dQ બાય, તો આ જે લેફ્ટ હેન્ડ સાઈડનું પેરામીટર છે એને dQ ના છેદમાં જવા દે, R ને સામે જવા દે, બરાબર, R ને સામે જાય તો છેદમાં જશે અને dt અપ જશે, એટલે કે dQ બાય એપ્સિલોન માઇનસ Q/C ઇક્વલ્સ ટુ dt બાય R. જસ્ટ ટર્મને રીઅરેન્જ કરેલી છે. હવે dq બાય સમથિંગ q વાળી ટર્મ્સ છે અને dt બાય R વાળી ટર્મ છે. હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરીએ, તો ઇન્ટિગ્રેશન કરતા માઇનસ c આગળ આવે છે, માઇનસ c log બેઝ ઓફ E એપ્સિલોન માઇનસ Q/C, તો 1/x નું log x, બરાબર, તો log x અને કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટનું આગળ ફરીથી થશે એટલે કે માઇનસ c, બરાબર, તો એ રીતે ઇન્ટિગ્રેશન થશે. અને dt બાય R છે, તો dt નું ટાઈમની સાપેક્ષે કરશો તો સિમ્પલ t બાય R પ્લસ જે હશે કોન્સ્ટન્ટ, બરાબર, તો કોન્સ્ટન્ટ આપણે ઇન્ટિગ્રેશન કરવી છે એટલે પ્લસ કોન્સ્ટન્ટ લખવું જરૂરી છે. બટ આપણે કંડિશન લઈએ જે કે t equals to 0, q equals to also
0 કે ટી સમયે, ટી જ્યારે 0 હશે, સ્ટાર્ટિંગ સમય કે જ્યારે ચાર્જિંગ થવાનું શરૂઆત નથી કરી એ સમયે ટી 0 હોય તો ત્યારે ક્યુ પણ કેવો હશે? 0 હશે. તો ટી 0 મૂકીએ, ક્યુ પણ 0 મૂકીએ, તો આ ટર્મ્સમાં ટી 0 અને ક્યુ 0 કરી દઈએ તો આ બંને ટર્મ્સ કેન્સલ આઉટ થઈ જશે. એટલે કે રાઇટ હેન્ડ સાઈડ માત્ર કોન્સ્ટન્ટ મળશે. તો કોન્સ્ટન્ટ બરાબર લેફ્ટ હેન્ડ સાઈડ ક્યુ બાય સી 0 થઈ જશે, એટલે માત્ર એપ્સિલોન વધશે. તો લોગ એપ્સિલોન બેઝ ઓફ ઈ માઇનસ સી, તો માઇનસ સી લોગ એપ્સિલોન બાય બેઝ ઓફ ઈ. તો આ રીતે કોન્સ્ટન્ટ બરાબર માઇનસ સી લોગ એપ્સિલોન બેઝ ઓફ ઈ મળશે. હવે કોન્સ્ટન્ટની વેલ્યુ અગેન અહીંયા જે મળી છે એને આપણે અહીંયા પુટ કરી દઈએ. બરાબર, કોન્સ્ટન્ટની વેલ્યુ પુટ કરી દઈએ તો શું મળશે? હવે બે વસ્તુ સાથે કરીએ છીએ. બરાબર, તો લોગ ઈ એપ્સિલોન માઇનસ ક્યુ બાય સી ને સેમ જ રાખીએ છીએ, માઇનસ સી ને સામે જવા દઈએ છીએ. બરાબર, તો માઇનસ સી સામે જશે એટલે કે ટી અપોન આર સી થઈ જશે અને માઇનસ નિશાની સેમી આગળ આવી જશે. કોન્સ્ટન્ટ બરાબર લખીએ છીએ માઇનસ સી લોગ ઈ ઓફ એપ્સિલોન. અહીંયા પણ માઇનસ સી આવશે એટલે માઇનસ માઇનસ કેન્સલ આઉટ થઈ જશે, સી સી ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે પ્લસ લોગ એપ્સિલોન બાય ઈ મળશે. તો આ રીતે કોન્સ્ટન્ટ મૂકે છે સાથે અને માઇનસ સી ને પણ સાથે સામે જવા દઈએ. માઇનસ સી જશે તો બંને ટર્મ્સમાં જશે, ટી બાય આરમાં પણ જશે અને કોન્સ્ટન્ટમાં પણ જશે, એટલે આ રીતે ફાઇનલ ને ઇક્વેશન મળશે. જોઈએ આગળ રીઅરેન્જિંગ કરીએ ટર્મ્સને. હવે લોગ એપ્સિલોન બેઝ ઓફ ઈ જે લેફ્ટ હેન્ડ સાઈડ આવશે તો અહીંયા માઇનસ લોગ ઈ થઈ જશે અને માઇનસ લોગ તેને લખાય લોગ, સિમ્પલ લોગ, અને જે માઇનસમાં ટર્મ્સ છે એને આપણે છેદમાં લખી શકીએ છીએ. તો આ રીતે લખી શકીએ લોગ ઈ એપ્સિલોન માઇનસ ટી બાય સી ડિવાઇડેડ બાય એપ્સિલોન ઇક્વલ્સ ટુ માઇનસ ટી બાય આરસી. તો મેથેમેટિકલ રૂલ્સનો યુઝ કરેલો છે. હવે સિમ્પલ બંને બાજુ એન્ટીલોગ લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ એન્ટીલોગ લેશું તો લોગ કેન્સલ આઉટ થઈ જશે, તો એપ્સિલોન માઇનસ ક્યુ બાય સી બાય એપ્સિલોન. રાઇટ હેન્ડ સાઈડ એન્ટીલોગ લેશું તો બેઝ ઓફ ઈ આવી જશે, ઈ રેઝ ટુ માઇનસ ટી બાય આરસી લખી શકીએ. નાવ નેક્સ્ટ સમજીએ આગળ. એપ્સિલોન માઇનસ ક્યુ બાય સી ઇક્વલ્સ ટુ એપ્સિલોન ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ ટી બાય આરસી. તો આવું કંઈક ઇક્વેશન આપણે મળ્યું છે. અહીંયા જે છેદમાં ઈ એપ્સિલોન હતો એને આપણે સામે જવા દઈએ છીએ ટૂંકમાં. નાવ ક્યુ ને કરતા બનાવીએ, પરંતુ ક્યુ ને કરતા બનાવીએ છીએ તો શું થઈ જશે? તો સી ઇન્ટુ એપ્સિલોન 1 માઇનસ ઈ રેઝ ટુ ટી બાય આરસી. એ ખાસ ધ્યાન રાખો કે કઈ રીતે થાય છે. તો ક્યુ બાય સી જે માઇનસ ક્યુ બાય સી જે સામે જવા દઈએ અને સામેની ટર્મ્સને લેફ્ટ હેન્ડ સાઈડ આવવા દઈએ. લેફ્ટ હેન્ડ સાઈડ આવશે તો માઇનસ ક્યુ બાય સી પ્લસ ક્યુ બાય સી થઈ જશે અને આ પાછળની ટર્મ્સ છે રાઇટ હેન્ડ સાઈડની લેફ્ટ હેન્ડ સાઈડ આવશે એટલે માઇનસ એપ્સિલોન ઈ રેઝ ટુ માઇનસ ટી બાય સી થઈ જશે. એમાંથી એપ્સિલોન કોમન કાઢો તો 1 માઇનસ ઈ રેઝ ટુ માઇનસ ટી બાય આરસી થઈ જશે અને સી જે ક્યુ બાય સી હતો સી ને સામે મલ્ટીપ્લાય કરાવી દે એટલે સી એપ્સિલોન 1 માઇનસ ઈ રેઝ ટુ માઇનસ ટી બાય આરસી મળશે. તો ફાઇનલી સી બરાબર આપણે કોઈ એક કોન્સ્ટન્ટ વિચારીએ Q0, તો Q બરાબર Q0 1 માઇનસ ઈ રેઝ ટુ માઇનસ ટી બાય આરસી મળશે, વેર Q0 ઇક્વલ્સ ટુ CE એટલે કે મેક્સિમમ ચાર્જ છે. તો એ સમયે કરંટ I મેળવીએ, પરંતુ એના માટે Q મળી ગયો છે આપને, મેક્સિમમ કરંટ કેટલો મળે, બરાબર, કોઈ કેપેસિટરની પ્લેટ વચ્ચે ચાર્જ કેટલો હશે એ મળી ગયો છે. હવે આપણે કરંટ મેળવ્યો કે કરંટ કેટલો હશે, તો કરંટ I ઇક્વલ્સ ટુ dq બાય dt. Q આપણી પાસે છે અહીંયા, બરાબર. I ખાસ ધ્યાન રાખજો કે આ ઇક્વેશનનો અહીંયા યુઝ કરેલો છે, એની પછીનું નથી. તો કરંટ I ઇક્વલ્સ ટુ dq બાય dt. તો અહીંયા Q નું ડેરિવેટિવ કરીએ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, બરાબર. તો પહેલા જે ટર્મ્સ છે C ઇન્ટુ એપ્સિલોન છે એને 1 સાથે મલ્ટીપ્લાય કરાવો તો C એપ્સિલોન મળશે, બટ C એપ્સિલોન બંનેને ટાઈમની સાપેક્ષે ડેરિવેટિવ કરો તો કોન્સ્ટન્ટ હોવાથી 0 થઈ જશે એટલે એને આપણે લખતા નથી. હવે C એપ્સિલોનને અંદર મલ્ટીપ્લાય કરાવો અને તેના પર t સાથે ડેરિવેટિવ કરો તો શું થશે? e રેઝ ટુ x નું e રેઝ ટુ x મતલબ કે e રેઝ ટુ x નું સેમ ઇટ ઇઝ, બરાબર, માઇનસ t નું માઇનસ 1/rc નું ફરીથી થશે એટલે માઇનસ 1/rc ફરીથી બારે આવશે. 2 ટાઈમ્સ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે
બરાબર. અને સી ઇન્ટુ એપ્સિલન તો હતું જ, સી એપ્સિલન એમને રાખીએ, -1/RC, બરાબર. તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું 1/RC, એટલે કે CR આગળ આવી જશે. તો સી કેન્સલ કરીએ, એપ્સિલન બાય આર થશે, બરાબર. તો એપ્સિલન બાય આર વધે e⁻t/RC. તો કરંટનું ફાઇનલ ઇક્વેશન મળી ગયું, કરંટ ઇક્વલ્સ ટુ એપ્સિલન બાય આર ઇન્ટુ e⁻t/RC. તેના ઉપરથી ગ્રાફ પ્લોટ કરીએ તો ગ્રાફ કેવો મળે છે તો જોઈએ. પહેલા તો સર્કિટ કે બેટરી છે, કેપેસિટર છે, રજિસ્ટર છે અને કોઈ કોડ કી રાખેલી છે. તો આ રીતે આપણે સર્કિટ છોડેલી છે. ટી ઇક્વલ્સ ટુ RC સમયે એની વેલ્યુ કેટલી હશે? Q0 મેક્સિમમ ચાર્જ છે, Q વર્સિસ T નો ગ્રાફ છે. તો Q મેક્સિમમ ચાર્જ, Q0 છે, T ટાઈમ છે. તો કોઈ એક ટાઈમ T બરાબર RC માટે આપને વેલ્યુ મળશે 0.63 Q0, બરાબર. તો એ આપણે મેળવવાના છે. અને એ જ રીતે આ ચાર્જિંગ છે, તો ચાર્જિંગ 0.63 Q0 થશે ત્યારે આપણે ચાર્જિંગ થઈ ગયું છે એવું આપણે કહીએ છીએ. અને એ જ રીતે ડિસ્ચાર્જ માટે T I વર્સિસ T નો ગ્રાફ પ્લોટ કરશું તો કંઈક આ રીતે ડિસ્ચાર્જ થતું જોવા મળશે. તો એ આપણે અહીંયા મોરોવર આપણે વાત કરીએ કે Q એટલે કે ચાર્જ એન્ડ કરંટ I બંનેના ઇક્વેશન મળી જાય છે. તો એ જ વસ્તુને આગળ વધારીએ જોઈએ. તો કરંટ એન્ડ ચાર્જ આર therefore both exponential function of the time. બંનેમાં ચાર્જ હતો, ચાર્જ Q ના ઇક્વેશનમાં પણ એક્સપોનેન્શિયલ ટર્મ આવે છે, કરંટના ઇક્વેશનમાં પણ એક્સપોનેન્શિયલ ટર્મ આવે છે. એટલે કે બંને જે ચાર્જ અને કરંટ બંને એક્સપોનેન્શિયલ ટર્મમાં જોવા મળે છે. તેના ટાઈમના, બરાબર. ટી છે એક્સપોનેન્શિયલ ટર્મમાં. એટ ધ ટાઈમ t equals to RC, the current has decreased to 1/eth of its initial value. તો t બરાબર RC જો મૂકવામાં આવે તો RC કેન્સલ થઈ જશે, e⁻1 મળશે. એટલે કે e⁻1 ને લખીએ તો 1/e લખી શકીએ. તો જો t બરાબર R ઇન્ટુ C લેવામાં આવે તો કરંટ કેટલો ડિક્રીઝ થશે? 1/eth જેટલો, કે જે એની ઇનિશિયલ વેલ્યુ હશે એને 1/eth જેટલો ડિક્રીઝ થઈ જશે, બરાબર. બીકોઝ એપ્સિલોન અને R છે એ પણ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ કહી શકીએ. The product RC is known as the time constant. તો આપણે મહત્વનું છે RC, તો એને આપણે કહીએ છીએ ટાઈમ કોન્સ્ટન્ટ, અથવા તો બીજું નામ પણ છે રિલેક્સેશન ટાઈમ ઓફ ધી સર્કિટ. તો ઇક્વેશન મેળવવાનું કહે કે obtain the equation of current or charge for the relaxation time, અથવા તો for the time constant. તો આપણે આગળના જે બે ઇક્વેશન છે ઇક્વેશન લખવા પડે. It is the time taken for the capacitor to acquire 63% of maximum charge. તો એ RC શું છે, ટાઈમ કોન્સ્ટન્ટ શું છે, તો રિલેક્સેશન ટાઈમ છે એ શું છે કે કેપેસિટરને 63% મેક્સિમમ ચાર્જના 63% મેળવવા માટેનો સમય છે. તે કેટલો મળશે? તો T બરાબર RC. તો T બરાબર RC જેટલો ટાઈમ હશે ત્યારે જે કેપેસિટરનો મેક્સિમમ ચાર્જ છે એના કેટલા 0.63 Q0, એટલે કે 63% જેટલો Q0 છે એના 63% ચાર્જ થઈ જશે એ ટાઈમ છે. નાવ નેક્સ્ટ પોઈન્ટ છે આગળનું. હવે સપોઝ કે ડિસ્ચાર્જ કરીએ છીએ તો આગળની જે પ્રોસેસ છે એ ડિસ્ચાર્જિંગની છે. અત્યાર સુધી આપણે જોઈએ ચાર્જિંગની પ્રોસેસ, તો અહીંયા પાર્ટ આપેલા નથી પણ આપણે આ રીતે પાર્ટ પાડી શકીએ છીએ. અહીંયાથી જે આગળનો પાર્ટ છે એ ડિસ્ચાર્જનો પાર્ટ છે. તો સમજીએ ડિસ્ચાર્જિંગ. If a capacitor of capacitance C having initial charge Q0 is allowed to discharge through resistor R by connecting the lattice in series. તો કોઈ એક રેઝિસ્ટર R ને કેપેસિટર સાથે સિરીઝમાં કનેક્ટ કરેલો છે. હવે એ કેપેસિટરને R માંથી ડિસ્ચાર્જ થવા દઈએ છીએ. તો એનો કંઈક ગ્રાફ આ રીતે મળશે એ પણ આપણે જોઈશું. તો ડિસ્ચાર્જ થવા દઈએ છીએ. Let I be the instantaneous current in the circuit and Q be the charge on the capacitor at any instant t. The EMF equation in this case will be. તો એના માટેનો EMF કેટલો મળશે કે કોઈ કરંટ I છે, ઇન્સ્ટન્ટેનિયસ કરંટ, ચાર્જ Q છે અને ટાઈમ T છે. તો એના માટેનો EMF નું ઇક્વેશન એટલે કે વોલ્ટેજનું ઇક્વેશન કેવું મળશે? તો IR પ્લસ Q by C ઇક્વલ્સ ટુ 0 મળશે. એ જ રીતે I જે I માટે આપણે લખીએ dq by dt, તો R dq by dt પ્લસ q by c ઇક્વલ્સ ટુ 0 લખી શકીએ. એન્ડ dq by q
એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ચાર્જનું ટર્મ્સ રાખીએ અને રાઈટ હેન્ડ સાઈડ કરંટવાળું ટર્મ્સ રાખીએ છીએ તો આપણે કેવું મળશે તો dq by q minus 1/RC, RC કોન્સ્ટન્ટ છે ઇન્ટુ dt. તો આ રીતે કંઈક ઇક્વેશન મળશે. નાવ ઇન્ટિગ્રેટિંગ કરીએ લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડનું તો log q બેઝ ઓફ e ઇક્વલ્સ ટુ -t by RC પ્લસ કોન્સ્ટન્ટ મળશે. જેમ આગળ આપણે જેમ લોગમાં ઇન્ટિગ્રેશન કરીએ છીએ લઈએ છીએ બંને બાજુ લોગ તો એ જ રીતે કરીએ છીએ પ્રોસેસ. બટ q બરાબર q0 અને t બરાબર t0 કે q0 જેટલું થાય ત્યારે ટાઈમ t0 થાય ત્યારે તો એના માટે તો કોન્સ્ટન્ટમાં મૂકીએ ટાઈમ t0 મૂકીએ અને q બરાબર q0 મૂકીએ તો કોન્સ્ટન્ટની આપણે વેલ્યુ મળશે. તો કોન્સ્ટન્ટ બરાબર log q0 બેઝ ઓફ e મળશે. Above equation becomes q equals to q0 into e raised to -t by RC મળી જશે. તો આ જ ઇક્વેશન છે કોન્સ્ટન્ટની વેલ્યુ મૂકીએ તો આ રીતે ઇક્વેશન આપણે મળશે. કરંટ ડ્યુરિંગ ડિસ્ચાર્જ, હવે આ ચાર્જ મળી ગયો છે આપણે ડિસ્ચાર્જ કરતા હોઈએ ત્યારે કરંટ કેટલો હશે તો કરંટ I ઇક્વલ્સ ટુ dq by dt. dq આપણી પાસે છે મૂકી દઈએ તો -q0 by RC. અગેન q0 સેમ ઇટ ઇઝ RC -1/RC ને બહાર ઉતારીએ એટલે -1/RC તો -q0 by RC into e raised to t by RC મળશે. But since q0 equals to c into epsilon and initial current I0 equals to epsilon by r એટલે કે q0 બરાબર c by epsilon મૂકીએ તો c કેન્સલ આઉટ થઈ જશે epsilon by r મળશે અને એ epsilon by r બરાબર I0 મૂકીએ તો I બરાબર -I0 into e raised to -t by RC મળશે. એના પરથી કહી શકીએ તો કરંટ thus falls exponentially. તો કરંટ ડિક્રીઝ થાય છે એ પણ કેવો થશે એક્સપોનેન્શિયલ ફંક્શન જ છે. એટલે કે ગ્રાફ ઉપરથી આપણે જોઈ શકીએ જે આગળનો ગ્રાફ હતો તો આ ડિક્રીઝિંગ ગ્રાફ પણ કેવો છે એક્સપોનેન્શિયલ છે. ઇન્ક્રીઝિંગ ગ્રાફ એટલે કે ચાર્જિંગ ગ્રાફ પણ એક્સપોનેન્શિયલ છે અને ડિસ્ચાર્જિંગ ગ્રાફ પણ એક્સપોનેન્શિયલ છે. ક્યુ એક્સપોનેન્શિયલ મળે છે, જો કરંટનો ગ્રાફ લઈએ તો પણ એ એક્સપોનેન્શિયલ મળશે અને ડિસ્ચાર્જનો ગ્રાફ લઈએ કરંટ માટે તો એ પણ એક્સપોનેન્શિયલ ફંક્શન છે એટલે એક્સપોનેન્શિયલ જ મળશે. The initial current is due to the charge on the condenser. તો ઇનિશિયલ કરંટ જે આપણે મળે છે કે સપોઝ કે કરંટમાં થોડો ઘણો ચાર્જ હશે તો એ શેના કારણે હશે તે ચાર્જ કન્ડેન્સરના ચાર્જના કારણે ઇનિશિયલ કરંટ મળશે. In the closed circuit it is in the direction opposite to that in the case of charging. જો ક્લોઝ સર્કિટ કોઈ લેવામાં આવે બરાબર બંધ લૂપ લેવામાં આવે તો એના માટે કરંટની ડાયરેક્શન કઈ હશે પછી ચાર્જિંગ થતી હશે એને ઓપોઝિંગ એટલે કે ઓપોઝિટ વિરુદ્ધ કરતી દિશામાં હશે. ઓકે, એ સુધી આ ટોપિક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે ખાસ સમજો, એક બે વાર લખીને પણ ટ્રાય કરજો, એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એ સુધી રાખીએ ચેપ્ટરનું થી એન્ડ કરીએ. ઓકે, થેન્ક યુ.